વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચતુર્થ વિલાસના અનેરા સત્સંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી યમનાષ્ટપદીના ચોથા શ્લોકનો ભાવ દર્શન કરીશું કે જેમાં શ્રી ઠાકોરજીની બધી જ લીલાના સાક્ષી સ્વરૂપા શ્રી યમુનાજી છે એવો અનુભવ થશે અને ભગવત રમણ જોવાની ઈચ્છાથી કમલરૂપી અનેક નેત્રો ધારણ કરનાર શ્રી યમુનાજી છે તેનો પણ અનુભવ થશે. અને આજના સત્સંગમાં આપણે સમજીશું કે એવું તે વૈષ્ણવમાં શું છે કે વારંવાર વૈષ્ણવનો ઉત્કર્ષ ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી બધા જ દર્શાવે છે. એટલે એવું તે શું છે? શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે, હું વારી ઇન વલ્લભિયન પર. અને સાથે સાથે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીશું કે આપનો આવિર્ભાવ કઈ રીતે થયો અને આપ શ્યામ સુંદરના દ્રવીભૂત સ્વરૂપ શા માટે કહેવાય છે, ખૂબ જ સુંદર રીતે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી ગુસાઈજી યમના અષ્ટપદીના ચોથા શ્લોકમાં કહે છે, અધિરજની હરિ વિહૃતિ મિક્ષિતોમ કુવલયાભિધ સુભગ નયનાન્યોષતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતાની ધતયા કુરુષે. એટલે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા પડે છે, માટે કમલ રૂપી અનેક નેત્રો ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. આપણે પણ નમન કરીએ. આપણે વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે ભગવદીઓને થયેલો શ્રી યમુનાજીના સ્વરૂપનો અનુભવ તે વિશે જોઈશું. 84,252 વૈષ્ણવો પૈકી કેટલાક ભગવદીઓને પણ શ્રી યમુનાજીના સ્વરૂપનો સુંદર અનુભવ થયો છે જે તેના ચરિત્રોમાંથી જાણવા મળે છે. આવા એક ભગવદીય કિશોરીબાઈ હતા. કિશોરીબાઈ શ્રી ગુસાઈજીના સેવકની હતા. બાળપણથી તેમના પિતા દ્વારા શ્રી યમનાષ્ટકનો સતત પાઠ કરવાનો સંસ્કાર તેમને વારસામાં મળ્યો હતો. કિશોરીબાઈ આનંદપૂર્વક અને ભાવપૂર્વક સતત શ્રી યમનાષ્ટકનો પાઠ કરતા. તેઓ બાલ્યાવસ્થામાં જ વિધવા થયેલા. તેમના માતા પિતા પણ બાલ્યાવસ્થામાં જ હરિશરણ થયેલા. તેમની મોટી બહેન પણ સાસરે ગયેલી. આમ એકાકી જીવન જીવતા કિશોરીબાઈને શીતળાનો રોગ થયો. તેમાં તેમના નેત્રોનું તેજ ચાલ્યું ગયું, યાદશક્તિ જતી રહી. છતાં તેઓ શ્રી યમુનાજીમાં અપાર શ્રદ્ધા રાખી શ્રી યમનાષ્ટકની યાદ રહી ગયેલી બે પંક્તિઓનું સતત રટણ કરતા. તેઓ સર્વ દુઃખોને ધીરજપૂર્વક સહન કરતા. તેમની સરભરા કરવા તેમની બહેન આવતી બંધ થઈ, છતાં કિશોરીભાઈએ ધીરજ રાખી શ્રી યમુનાજીનું સ્મરણ છોડ્યું નહીં. ત્યારે કૃપાળુ શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીબાઈને ઘેર પધાર્યા અને તેની સંભાળ રાખવા લાગ્યા. એક દિવસ શ્રી ગુસાઈજી તે ગામમાં પધાર્યા. આપે કિશોરીબાઈની પરિસ્થિતિ જાણી. આપ કિશોરીબાઈને ઘેર અચાનક પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીની વિનંતીથી શ્રી યમુનાજીએ કિશોરીબાઈ ઉપર કૃપા કરી અને કિશોરીબાઈના નેત્રોનું તેજ પાછું આવ્યું. તેમનું શરીર રોગમુક્ત થઈ ગયું. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થયા. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને એક બંટામાં શ્રી યમુનાજીની વાલુકા પધરાવી આપી અને આજ્ઞા કરી કે આ વાલુકા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે, તો તેમની સેવા કર. કિશોરીબાઈ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. એક દિવસ તેમને એવો અનુભવ થયો કે સાક્ષાત શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી આદિ સ્વરૂપો ગાદી તકિયા પર બિરાજી સેવા અંગીકાર કરે છે. આથી કિશોરીબાઈ ને દ્રઢતા થઈ કે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી એક જ સ્વરૂપ છે. એકવાર કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરવા વ્રજમાં ગયા. તેઓ શ્રીનાથજીને સન્મુખ ગયા ત્યારે શ્રીનાથજી ખૂબ પ્રસન્ન થયા. તેમની સામે સ્મિત કર્યું. હસિતમ મધુરમમાં પણ આ પ્રસંગ આવે છે. શ્રીનાથજી આ જોઈને
ચાચા હરિવંશજીને શ્રી ગુસાઈજીએ કહ્યું કે એ શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ છે. કિશોરીબાઈએ જીવનની વિષમ પરિસ્થિતિમાં પણ શ્રી યમનાષ્ટકનો પાઠ વિરહપૂર્વક કર્યો, તેની આ ફળ પ્રાપ્તિ છે. શ્રી વલ્લભની વાણી સદાય સત્ય છે, તેમાં કિશોરીબાઈની જેમ અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી ગુસાઈજીના બીજા એક સેવક થઈ ગયા નંદદાસજી. નંદદાસજી એક લૌકિક સ્ત્રીના રૂપમાં આસક્ત હતા. તેની પાછળ તેઓ ગોકુળ સુધી આવેલા. ત્યાં શ્રી યમુનાજીના દર્શન થતા જ તેમના સ્વભાવનું પરિવર્તન થઈ ગયું. તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. તેમનું હૃદય શુદ્ધ થતા શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગુસાઈજી દ્વારા તેમને પુષ્ટિ ભક્તિનું દાન પ્રાપ્ત થયું. શ્રી ગુસાઈજીના ત્રીજા એક સેવક ગોવિંદ સ્વામી, તેમને શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો એવો ઉત્કટ અનુભવ થતો કે તેઓ કદી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા નહીં અને પોતાનો પગ પણ શ્રી યમુનાજીના જળને ન અડકે તેની સાવધાની રાખતા. આધુનિક સમયમાં પણ અનેક ભક્તો ઉપર શ્રી યમુનાજીની કૃપા થયાના અનેક પ્રસંગો જાણવા મળે છે, જેમાંથી અમુક પ્રસંગો આપણે ગયા પાઠમાં જોઈ ગયા છીએ. એટલે શ્રી યમુનાજીનો આશ્રય કરવાથી શ્યામ સુંદર દોડતા દોડતા પધારે છે, એવો શ્રી યમુનાજીનો મહિમા છે. ગુણ અપાર એક મુખ કહા લો કહીએ, તજો સાધન ભજો નામ શ્રી યમુનાજી કો, લાલ ગિરિધર નવર તબહી પૈયે. એટલે શ્યામ સુંદરની પ્રાપ્તિ કરવી હોય, ઠાકોરજીની પ્રાપ્તિ કરવાની ઉત્કંઠા હોય તો શ્રી યમુનાજીનો દ્રઢ આશ્રય કરજો. શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરજો. 41 પદનો પાઠ કરજો. ગમે તે સ્તોત્રનો પાઠ કરો, પરંતુ શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક કરો, કે જેના કારણે શ્રી યમુનાજીની અવિરત કૃપાનો આપણે અનુભવ કરી શકીએ. કારણ કે કૌન પે જાત શ્રી યમને જો બરની, શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? કારણ કે એક જ રસના છે. સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. વિધાતાએ સહસ્ત્ર રસના આપી હોત ને તો પણ યમુનાજીના ગુણગાન કરવા માટે તે ઓછી પડત, એવો શ્રી યમુનાજીનો મહિમા છે. ચિત્ત મેં શ્રી યમુના નિષદિન જો રાખો. સતત શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી આપણી રતિ ગોપાલમાં એટલે કે શ્રી ઠાકોરજીમાં વધે છે, પ્રીતિ વધે છે. એટલે જ કહ્યું, શરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની, દેતપતિ પંથ પિય કંથ સન્મુખ કરત, અતુલ કરુણામયી નાથય અંગ અર્ધિની, દીન જન જાન રસ પુંજ પુંજેશ્વરી, રમત રસ રાસ પિય સંગ નિશ શરદની, ભક્તિદાયક સકલ ભવ સિંધુ તારિણી, કરત વિધ્વંસ જન અખિલ અઘમર્દિની, રહત નંદ સુનુ તટ નિકટ નિષદીન સદા, ગોપ ગોપી રમત મધ્ય રસ કંદની, કૃષ્ણ તન વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે, કૃષ્ણ લીલામયી કૃષ્ણ સુખ કંદની, પદ્મજા પાયતુ સંગહી મુરરિપુ, સકલ સામર્થ્ય ભઈ પાપ કી ખંડની, કૃપા રસ પૂર વૈકુંઠ પદ કી સીढ़ी, જગત વિખ્યાત શિવ શેષ શિર મંડની, परियो पद कमल तर और सब छांड के, देख दृढ़ कर दया हास्य मुख मंदनी, उभय कर जोर कृष्णदास विनंती करे, करो अब कृपा कलिंद गिरि नंदिनी, करो अब कृपा कलिंद गिरि नंदिनी. અહીં ભાવ સમજાવતા કહે છે કે શરણસ્થનું પૂર્ણ પ્રતિપાલન કરી અને એઓની પ્રીતિ પ્રભુ તરફ વધારવા વાળા અને પ્રાણપ્રિય શ્રી ઠાકોરજીની સાનિધ્યમાં જવાનો માર્ગ દાખવી એ જીવને આપની સન્મુખ કરાવી આપો છો. એવા આપ શ્રી કૃષ્ણની અર્ધાંગના મહાકરુણાનિધિ છો. આપ કુંજના અધિષ્ઠાતા હોવાથી રસનિધાન છો અને એ રસેશની સાથે શરદની રાત્રિઓમાં રસરાસ રમો છો. વિશેષમાં શરણસ્થને દીન જાણી તેમના સર્વ પાતકોનો વિનાશ કરવા વાળા આપ પાપ મર્દિની છો અને પછી સર્વ ભક્તિનું દાન કરી મહાભવાર્ણવ તરાવી દેનારા આપ જ છો. શ્રી કૃષ્ણના શ્રીઅંગ સમો આપનો શ્યામ વર્ણ છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુને, કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ, રૂપામ કૃષ્ણ રસાત્મિકા. આવું આપનું સ્વરૂપ છે
આપ શ્યામ સુંદરના સ્વરૂપનું સ્મરણ કરાવો છો. તેમ ગુણ અને ધર્મ પણ એ પ્રિયતમ સરખા જ છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે. અને એ વાલાની લીલાને અનુકૂળ થઈ આપને સર્વ રીતે સુખ કરતા છો. અને તેથી જ એ નંદકુમાર અને ગોપ અને ગોપીઓના યુથોમાં રહી આપના તટ ઉપર રાત્રિ દિવસ આપ સંગે મધ્યસ્થપણામાં વિહાર કરે છે, સાક્ષી બને છે. શ્રી ગંગાજી પ્રભુને પ્રાપ્ત કરી શક્યા અને મહાસમર્થ હોવાથી જીવના પાતકોને હરનાર બન્યા તે ખાસ આપના સંગનો જ મહાપ્રતાપ છે. વળી વૈકુંઠ જે નિજ ધામ તેમના નિસરણે રૂપ આપ કૃપા પારવાળા છો, કૃપા સાગર છો. અને તેથી શિવજી, શેષજી આદિના શિરોભૂષણ થઈ જગતમાં ખ્યાતિને પામેલા છો. એક વખત વચનામૃતમાં સાંભળ્યું હતું કે શ્રેષ્ઠ નદી કઈ, તો કોઈએ કહ્યું કે યમુનાજી. ત્યારે જવાબ આપ્યો કે યમુનાજી નહીં પરંતુ ગંગાજી, કારણ કે યમુનાજી એ કોઈ નદી નહીં પરંતુ સાક્ષાત સ્વામીની સ્વરૂપા છે. પછી સૌથી મોટો પર્વત કયો એવી રીતે હતું, તો તેમાં કોઈએ ગિરિરાજજીનું કહ્યું તો ત્યારે પણ જવાબ આપ્યો કે ગિરિરાજજી એ તો હરિદાસવર્ય છે. સ્વયં પ્રભુ ગિરિરાજમાંથી પ્રગટ થયા છે, એટલે એ કોઈ પર્વત નથી, સાક્ષાત દેવ છે. એવી રીતે એક વખત વચનામૃતમાં પણ આવ્યું હતું. અહીં શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવતા કહે છે કે હે મંદહાસ્ય મુખારવિંદ વાળા શ્રી યમુનાજી, આપને બંને હાથ જોડીને વિનંતી કરું છું કે સર્વ સંસારને છોડી આપના ચરણ કમલમાં જ પડ્યો છું. તો હે કલિંદગીરી નંદિની, મને અતિ દીન જાણી દયાનિધિ દ્રષ્ટિથી દેખો. વાલા વૈષ્ણવો, આ 41મું પદ છે ને એ યમનાષ્ટકનો સાર છે. 41મો પદ દરરોજ કરવાનો કહેતા હોય છે કે બીજું કંઈ ન બને તો 41મા પદનો પાઠ કરવો જોઈએ. એ યમનાષ્ટકનો સાર છે. તો આપણે એનો ભાવાર્થ જોઈએ તો આપણને યમનાષ્ટકની પણ શુદ્ધિ આવે એવો સુંદર આ પદ છે. હવે અહીં કહે છે કે પ્રતિપાલન કરવું એ મહાન દયાળુતાનું કાર્ય છે. અહીં મહારાણીજી શરણસ્થ ભક્તોનું કેવી રીતે પ્રતિપાલન કરે છે તે કહે છે. કોઈ પણ પ્રકારની યોગ્યતા ન હોવા છતાં કેવળ અનુગ્રહથી જ સર્વ લીલા ઉપયોગી નૂતન દેહ ધારણ કરાવી રસેશ પ્રભુની દિવ્ય લીલામાં પ્રવેશ કરાવે, એથી વિશેષ પ્રતિપાલન શું હોઈ શકે? ઉપરાંત ગોપાલ, ગાય, ગોકુલના પાલક, કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણમાં એ ભક્તની રતિ વધારવા વાળા, અર્થાત એ પ્રીતમની રતિ એટલે કે સ્નેહ એ ભક્ત તરફ વધારવા વાળા. આથી શ્રી કૃષ્ણ એ ભાગ્યવાન ભક્ત સાથે અનેક પ્રકારે રમણ કરી ઈચ્છિત સુખ આપે એ પણ મહાન પ્રતિપાલન શ્રી મહારાણીજીએ શરણસ્થનું કાર્ય કર્યું. અહીં પણ શ્રી ગુસાઈજીએ એ જ કહ્યું છે ને કે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્રો ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર નમન હો. અહીં 41મા પદમાં પણ એ જ કહી રહ્યા છે કે આપ ફલાત્મક રસનું દાન કરનારા છો, આપ પ્રીતમમાં રતિ વધારનારા છો. અહીં કહે છે કે પતિપંથ એટલે કે પ્રભુને પ્રાપ્ત કરવાનો જે ભક્તિ માર્ગ છે જે અતિ દુર્ઘટ, તે આપે નિજ ભક્તોને સુગમ કરી આપ્યો છે. ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. અને વિશેષમાં પ્રિય કંથ જે અતિ પ્રિય પ્રાણ પ્રભુ તેમના સન્મુખ કરી આ પરમ કાષ્ટાપન્ન ફલાત્મક રસનું દાન કર્યું છે. એવા મહાન કરુણાળુ શ્રીનાથજીના અર્ધાંગના અથવા ચતુર્થ પ્રિયા આપ છો. પછી આગળ સમજાવતા કહે છે કે દીનજન જે કેવળ નિસાધન ભક્ત એટલે કંઈ પણ સાધન જેમની પાસે નથી એવા મહાન દીન રંકના ઉપર પણ આપ કૃપા કરો છો. તે અતિ પ્રશંસનીય છે, કારણ સંસાર આસક્ત જીવ અનેક પાપથી દૂષિત હોય તેમને ફલાત્મક વસ્તુ અગમ્ય છે.
છતાં કૃપા કરી આશ્રિત જનને મહાન દાન કરી ભગવત અંતરાય રૂપ સર્વ પાપનો નાશ કરી શુદ્ધ બનાવી શ્રીજીના રમણની યોગ્યતા આપે છે. કારણ કે પાપનો નાશ ન થાય ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રવેશ જ નથી. તેથી પ્રથમ પાપનો નાશ કરી શુદ્ધ બનાવી શ્રી કૃષ્ણની ભક્તિના લાયક બનાવે છે. કારણ કે જેના પાપનો નાશ થયો છે તે મનુષ્યને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય છે. વાલા વૈષ્ણવો, શુદ્ધિ બે પ્રકારે થાય, એક જલ દ્વારા અને બીજું અગ્નિ દ્વારા. ઘણી શુદ્ધિ જલ દ્વારા ન થતી હોય તો તેને અગ્નિ પર તપાવવામાં આવે. તેવી રીતે આપણા અંતઃકરણને શુદ્ધ કરવા માટે પણ દરરોજ શ્રી યમનાષ્ટક અને શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. એવું પણ વચનામૃતમાં સાંભળ્યું છે. કારણ કે શ્રી યમુનાજી જલ સ્વરૂપે બિરાજે છે અને શ્રી મહાપ્રભુજી અગ્નિ સ્વરૂપે બિરાજે છે. એટલે આ બંને પાઠ કરવાથી આપણામાં રહેલા દોષો દૂર થાય છે અને આપણે પ્રભુના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ. એટલે જ અહીં કહે છે કે હે શ્રી યમુનાજી, આપ તો ભક્તોના મનોરથને પૂર્ણ કરનારા છો. અમને ભક્તિ રૂપી ધન આપો. નમો દેવી યમુને, નમો દેવી યમને. અહીં કહે છે આપ કુંજના ઈશ્વરી એટલે કે નિકુંજના અધિષ્ઠાતા છો. અર્થાત કુંજાદિકની સર્વ લીલા આપના હાથમાં છે અને તેથી શ્રી ઠાકોરજી આપના તટ ઉપર સદૈવ શરદની રાત્રિઓમાં રસરાસ ખેલે છે અને ઉપરોક્ત રીતે આપના કૃપાપાત્ર ભક્ત સાથે અનેક લીલાયુક્ત રમણ કરે છે. આપ કુંજના ઈશ્વરી હોવા છતાં સર્વના ઉપર વાત્સલ્યતા ધરાવવાનું એ જ કારણ છે કે સ્નેહાળ હૃદય હંમેશા વાત્સલ્ય ભાવથી તરબોળ હોય છે. જેથી સહેજે આ બધું બની આવે છે અને તેથી જ આપ આ પ્રમાણે દાન કરી રહ્યા છે. ગોપ અને ગોપીઓથી વીટાઈને નંદ સોનોશી નંદરાયજીના પુત્ર કિશોર કેવળ ધર્મી સ્વરૂપ રાત્રિ દિવસ આપના તટ મધ્યે જ નિવાસ કરી રહે છે. ધ્યાન આપજો, આપણે શ્રી યમુનાજી ઠાકોરજીના સાક્ષી સ્વરૂપે બિરાજે છે અને યમુનાજીના તટ પર ઠાકોરજીએ બધી જ લીલા કરી છે તેનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. અને તેના કારણે જ શ્રી યમુનાજીએ નેત્રરૂપી અનેક કમલો ધારણ કર્યા છે. એ સ્વરૂપને આપણે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે અહીં કહે છે કે ગોપ અને ગોપીઓથી વીટાઈને નંદ સોનોશી નંદરાયજીના પુત્ર કિશોર કેવળ ધર્મી સ્વરૂપ રાત્રિ દિવસ આપના તટ મધ્યે જ નિવાસ કરી રહે છે. કારણ એ સ્થાન વગર આપને ઘડીભર પણ સોહાતું જ નથી. અને નિજ ભક્તો સહિત અનેક પ્રકારની રસલીલા કરી મધ્યમાં રસકંદ રસ સમૂહ શ્રી સ્વામિનીજી બિરાજી અનેક પ્રકારે રાસમાં આહલાદ ઉત્પન્ન કરે છે. અર્થાત અનેક ભક્તો સાથેના રમણના અંતે શ્રમ જલોત્પત્તિ થાય છે. તે રસના પાત્ર શ્રી મહારાણીજી જ છે એમ જાણીને આપની મધ્યમાં અનેક વ્રજવધુઓ સહિત યુગલ સ્વરૂપ શ્રમ નિવારણ અર્થ બહુ પ્રકારે જલ ક્રીડા કરી અનંત સુખો વિલસાવે છે. એ પણ રસ સમૂહ શ્રી મહારાણીજીના મધ્યસ્થમાં પધારીને તેથી મધ્ય રસકંદની એમ કહ્યું છે. ભક્તના હૃદયનો મહાન રસભાવનો સમૂહ તે રાસ. એટલે પ્રભુ આપણા હૃદય ભૂમિ પર પણ રાસ ખેલે છે. મધ્યમાં બિરાજીને આપણે પણ એનો અનુભવ કરવાનો છે. આ ભાવાત્મક રાસમાં યુગલ સ્વરૂપ નિત્ય પરાયણ રહી નિજ ભક્તોને સર્વોત્કૃષ્ટ ફલનો આસ્વાદ ચખાડે છે. આવા પ્રકારે અન્ય સ્થાને રમણ ન કરતા કેવળ શ્રી મહારાણીજીના તટ ઉપર જ આ રમણ કેમ? તેનું કારણ આપ શ્રી કૃષ્ણની લીલામય અર્થાત આપની સર્વ લીલાઓને ધારણ કરનારા છે. જેમ કે દાન, માન વગેરે રસાત્મક લીલા અતિ ગોપ્ય છે. તેમાં વળી ચતુર્નાયકને રીઝવવા એવા ચતુર્નાયિકા શ્રી મહારાણીજી આપની સર્વ લીલારૂપ હોવાથી પ્રીતમ સદા એ સાનિધ્ય છોડી શકતા જ નથી. કારણ કે આપ સર્વ લીલામય છે અને વળી આપના સરખા જ વર્ણ, ગુણ, ધર્મ આદિ છે. તેથી શ્રી કૃષ્ણની સામ્યતા પણ સિદ્ધ છે. અર્થાત પ્રભુ જે દાન કરે તેટલું શ્રી મહારાણીજી કરી શકે. ઐશ્વર્યાદિ ગુણોથી આપ ભરપૂર છે અને અધમ ઉદ્ધારક, નિજજન પાલક આદિ અનેક ગુણ ધર્મો યુક્ત કેવળ ભગવદ રૂપ મહાન સામર્થ્ય વાળા શ્રી મહારાણીજી છે. શ્રી અંગનો વર્ણ શ્યામ છે.
કારણ શ્રી ગોવર્ધન ધરણમાં અત્યંત સ્નેહની પરાકાષ્ઠાએ તદ્રૂપ થઈ જવાય એ રસશાસ્ત્રની અતિ વિચિક્ષણ મર્યાદા છે. કારણ કે જેનું અહર્નિશ ઉત્કટ ગાન હોય તદ્રૂપ થઈ જ જવાય. તેમ શ્રી મહારાણીજી આપના પ્રેમ સાગરમાં અતિ તલ્લીનતાના કારણે કેવળ આપમય મેઘશ્યામ સ્વરૂપ છે. શ્યામ સંગ શ્યામ વૈ રહી શ્રી યમને. એ રીતે આપ ગુણ ધર્મ વર્ણ આદિથી સામ્ય રહી પ્રભુને અનેક રીતે સુખકંદ છે, અર્થાત અત્યંત સુખ આપવા વાળા છે. કારણ કે આપ સ્વસુખની ઈચ્છા ન રાખતા અંગીકૃતના જ સુખમાં સુખી હોવાથી આપ શ્રી સુખના કંદ એટલે કે ઢગલા સ્વરૂપ છે, એટલે સાગર સ્વરૂપ છે. શ્રીનાથજી પદ્મજા કહેતા શ્રી ગંગાજી પણ, હે શ્રી યમુનાજી, આપના સંગમે કરી મુરારીપુ શ્રી કૃષ્ણને પ્રિય થયા છે. આપનો સમાગમ ગંગાજીને ન હોત ને તો પ્રભુની પ્રસન્નતા દુર્લભ જ હતી, અને પાપીજનોના પાપનું ખંડન કરવાનું તથા મોક્ષ આદિ આપવાનું સામર્થ્ય પણ ગંગાજીમાં છે. તે આપના સંગમનો જ મહાપ્રતાપ છે. યયા ચરણ પદ્મજા મુરારીપો પ્રિયમ ભાવુકા, એ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. અને વૈકુંઠ પદ જે પરમ ધામ અભય પદ ધામ, ત્યાં પહોંચવા અસમર્થ્ય જીવને આપ કેવળ નિસરણને રૂપમાં થતા, અર્થાત અતિ દુર્ઘટ પથ જે મોક્ષનો માર્ગ, તે અતિ સહેલાઈથી આપની કૃપાએ અનેક જીવ પ્રાપ્ત કરી શકે છે. એવા કૃપાળુ અર્થાત કૃપા રસના પૂર એટલે કે સમુદ્ર રૂપ આપ છો. તેથી જગતના વિશે અતિ ખ્યાતિને પામ્યા અને શિવજી, શેષજી આદિ દેવોના શિરોભીષણ થયા, અર્થાત સર્વદેવોને આપ વંદનીય છો. અહીં કૃષ્ણદાસજી વિનંતી કરે છે, શ્રી યમુનાજી, હું આપના ચરણ તળની અભિલાષા રાખી એ યાચું છું કે આપ કૃપા દ્રષ્ટિ કરી અમારા સામુ નિહાળો, અર્થાત મીઠી નજરે દેખો. આપ અનેક રીતે નિજ ભક્તને સુખ કરજો, જેથી હું સર્વ કામનાઓ છોડીને આપના ચરણ તળે પડ્યો છું. આપ મંદ મંદ હાસ્ય કરી પ્રીતમને રીઝાવો છો, જેથી હે મંદ હાસ્યની અમારા તરફ મંદ હાસ્યયુક્ત મહાન સ્નેહભરી દ્રષ્ટિએ જુઓ, અર્થાત અમોને ભૂલો નહીં. મંદ હાસ્ય એ રતિવર્ધક હોવાથી શ્રી યમુનાજી પોતાના ભક્તના તરફ મંદ હાસ્યયુક્ત દ્રષ્ટિએ અન્ય વસ્તુથી નિવૃત્ત કરી મહાન ફળદાન કરે છે. હે કલિંદ નંદિની શ્રી યમુનાજી, આપને દ્વિહસ્ત જોડી પ્રાર્થના કરું છું કે ઉપરોક્ત ફળની આશાએ આપના ચરણારવિંદનું ધ્યાન કરી હું શરણસ્થ છું. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. જેથી પ્રથમના ચરણમાં બતાવ્યા પ્રમાણે પ્રતિપાલન કરશો એ પ્રાર્થના છે. આ બધું કહેવાનું માગવાનું કારણ એ છે કે આપ આ માર્ગના અધિષ્ઠાતા અને નિજ ભક્તને ઈચ્છિત વર આપવામાં ચતુર છો. ચતુરાઈ તાકી સાચી જો નંદનંદન કો રીજે. આપથી જ સર્વ કંઈ હોવાથી ભક્તજના વિનંતી કરી આપને પ્રાર્થના કરે છે. શ્રી યમુના રસ રાસકો સૂક્ષ્મ લહ્યો પ્રસંગ, યથામતી જો અનુસરે મિટહે કોટી અનંગ. સંવત શશી ગ્રહે નંદ ભુવ પૂરણ રસનિધિ સાર, અગહન શુક્લ એકાદશી અરુ શુભ હે રવિવાર. ઉપર મુજબ રસરાસના સમૂહ શ્રી યમુનાજીના 41 પદની શુદ્ધ સરળ ભાષામાં સ્તુતિ કરવાથી તેના કરોડો પાપો મટી જશે. અને અહીં તેનું ધોળ પણ કહ્યું છે, શરણે આવે તેનું પાલ કરનારા મહારાણી રે, શ્યામ સુંદરમાં રતિ વધારે દાસ પોતાના જાણી રે. પંથ બતાવ્યો પ્રભુ પ્રાપ્તિનો સન્મુખ કરે મુરારી રે, અર્ધાંગના છે પ્રાણપતિના કરુણા અતુલ ઉરધારી રે. ભક્તિદાન કરે દિન જાણી જે જન શરણે આવે રે, સકળ પાપનો નાશ કરી ભવસાગર પાર ઉતારે રે. રાસ રમે છે શરદની રાતે પિયની સંગે પ્યારી રે, ગોપ ગોપી સંગે ખેલે યમુના તટ ગિરધારી રે. નિશ્વાસર નંદલાલ રહે છે સદા આપની પાસે રે, મધુર રસની ધારા વહાવી બુਝે હરિની પ્યાસ રે. શ્યામ વરણ તન શ્યામ સમાણું ગુણ ધર્મ પણ તેવા રે, કૃષ્ણ લીલામાં તન્મય થઈને બની ગયા શ્યામ જેવા રે.
સામર્થ્ય આવ્યું ગંગાજીમાં સંગના પ્રતાપે તમારા રે, મુરારીના પ્રિય હે યમને, થયા તે પાપ હરનારા રે, કૃપા રસથી છલોછલ ભર્યા વૈકુંઠ ધામની શરણે રે, ખ્યાતિ ગણી પ્રસરી છે જગમાં શેષ શિવ શિરમંડની રે. કૃષ્ણદાસ કરે છે વિનતી બંને કરને જોડી રે, ચરણ કમલ પકડ્યા મેં તમારા બીજું બધું દઈ છોડી રે, દયા ભરી દ્રષ્ટિથી દેખો મંદ હાસ્ય કરીને રે, કરો કૃપા કલિંદ મુજ પર વિનતી કરું છું ફરીને રે. શ્રી યમુનાજીની કૃપા થકી યાધોડ રચ્યા સુખસાર રે, સ્મરણ કરવા શ્રી યમુનાજીનું રચ્યા મતિ અનુસાર રે, ક્ષમા કરજો વૈષ્ણવ સગડા ભૂલો હશે અપાર રે, લાલને તવ બાલ જાણી રાખી. વાલા વૈષ્ણવો, ઘણી વખત આપણને મનમાં પ્રશ્ન થતો હોય છે કે પ્રભુ પ્રાપ્તિ કેમ થતી નથી. તો પુષ્ટિ માર્ગમાં 30-40 વર્ષ સુધી સમર્પીને લેવા છતાં પણ સ્વરૂપનો કોઈ પણ પ્રકારે અનુભવ નહીં, તેનું કારણ શું? જીવને સેવ્ય સ્વરૂપનું જ્ઞાન નથી. સૌ પહેલા જીવને પ્રભુમાં સ્નેહ જ નથી થયો. જો પ્રભુમાં સ્નેહ થાય તો આ સંસારના કોઈ પદાર્થમાં સ્નેહ કરી શકાય જ નહીં. જેમ કોઈ વ્યક્તિ સાથે સ્નેહ થાય તો તેને મળવાની આતુરતા રહે, સદા સ્મરણ રહે, તેના વિના રહી ન શકાય. આવી આરતી સેવ્યમાં થઈ છે? હા, મંદિરમાં આરતી કરવા દોડાદોડી જરૂર કરીએ છીએ. માટે જ કહ્યું છે કે પ્રભુમાં સ્નેહ થવો અશક્ય નથી, પરંતુ આ સંસારની માયા છોડવી અશક્ય છે, કઠિન છે. એ છૂટે ને તો જ સેવ્ય સ્વરૂપમાં સ્નેહ થાય. સ્વરૂપ જ્ઞાન અને સ્નેહ વિનાની સેવા ક્રિયાત્મક છે, ફલરૂપ નથી. ભગવત શ્રવણ કરી હૃદયમાં ભાવ ધારણ કરવા, વાણીનો નિગ્રહ ખૂબ જરૂરી છે. વાણી શુદ્ધ હશે તો જ ભગવત નામ ફલરૂપ થશે. દુઃખ દોષથી વાણી વ્યભિચારિણી બને છે. એવી વાણી દ્વારા લેવાતું નામ છોવાઈ જાય છે. રસાત્મક બ્રહ્મના સ્વરૂપને જાણ્યા વિના બ્રહ્મ સંબંધ ફલરૂપ કેમ થાય? સૌ પ્રથમ સેવ્યને જાણો, પછી એકાંકી અનન્ય સ્નેહ બાંધો. તે માટેના પુષ્ટિ સાધનો સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન શ્રી આચાર્ય ચરણોએ બતાવ્યા છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં આપ શ્રી ગુણગાનની જ આજ્ઞા કરે છે. શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં આજ્ઞા કરે છે, સ્વ યશોગાન સંરષ્ટ હૃદયામ ભોજ વિષ્ટરઃ યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસઃ પરઃ. જ્યાં સુધી આ ચંચલ મન અનેક જન્મોની વાસનાથી ઘેરાયેલું છે ત્યાં સુધી નામ સ્મરણ ફલરૂપ નહીં થાય. મનને વશ કરવું ખૂબ કઠિન છે. તે પ્રલંબાસુર જેવું છે, પ્રબળ વેગવાળું, શક્તિવાળું છે. તેને વશ કરવાનું અમોઘ શસ્ત્ર શ્રી સર્વોત્તમજી છે. મનની વાસનાઓને દગ્ધ કરવા માટે તાપાત્મક ગુણગાન જરૂરી છે. આપ શ્રી વલ્લભ તાપાત્મક સુધા સ્વરૂપ છે. જે કોઈ શ્રદ્ધા ભક્તિભાવપૂર્વક નિત્ય ગાય રે, તેનું મન પહેલું સ્થિર થાય રે, અધરામૃતની સિદ્ધિ પામે રે, તેના સંશયનો નહીં નામ રે. આ ફલશ્રુતિમાં શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે. જીવ પ્રમાદ કરી કશું કરી શકતો નથી. કાળ ઝડપથી વહી જાય છે અને જીવનું આયુષ્ય હરતો જાય છે. છતાં જીવ આ નાશવંત પદાર્થોના મોહમાંથી છૂટતો નથી. આ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે. જે કંઈ થાય છે, થયું, થશે તેની ઈચ્છાથી જ છે. આમ સમજી જીવે બ્રહ્મભાવ કેળવવો. રોજ મનમાં વિચાર કરવો કે આજે મેં શું પ્રાપ્ત કર્યું. મનવાણીનો વિનિયોગ મેં ભગવત સેવામાં કેટલો કર્યો અને સંસારમાં કેટલો કર્યો. આમ વિચાર કરી, મંથન કરી આંતરમુખી બનો. જો મારા પ્રભુને લાયક હું ક્યારે બનીશ એની ચિંતા કરો. જો ભગવત સ્મરણ નહીં કરીએ તો આ કાળ આપણને ઠગી જશે. દેહ ક્ષણભંગુર છે, એનો ભરોસો નથી. જ્યાં સુધી આત્મતત્વ ચિંતવ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. આત્મામાં બિરાજતા પ્રભુના સ્વરૂપને જાણો. પુષ્ટિ જીવને બ્રહ્મ સંબંધ વખતે જ તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પધરાવી આપ્યું છે. ધ્યાન આપજો, બ્રહ્મ સંબંધ વખતે જ ઓ શ્રીનાથજી, પુષ્ટિ જીવને બ્રહ્મ સંબંધ વખતે જ તેના હૃદયમાં પ્રભુનું ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભે પધરાવી આપ્યું છે. એટલે પુષ્ટિમાં પ્રભુના અને પોતાના આદિદૈવિક સ્વરૂપને જાણવું ખૂબ જ જરૂરી છે. આ બધાનું મૂળ સત્સંગ છે. માટે જ આપણે સત્સંગ કરીએ છીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.
શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં એ જ વાત કહી કે સંસારમાં ચિત્ત ન રાખો અને અલૌકિકમાં રાખો. સત્સંગ કરો, તાપાત્મક ગુણગાન કરો. આપણે આ ગુણગાન શા માટે કરીએ છીએ કે કોઈ પણ પ્રકારે બસ પ્રભુ આપણા હૃદયમાં બિરાજે અને આપણે સતત એમનું ચિંતન કરતા રહીએ. શ્રી યમુનાજીએ જેમ તત્સુખનો વિચાર કર્યો છે ને, તેમાં આપણે પણ આપણા પ્રભુના સુખનો વિચાર કરવાનો છે. આપણા શ્રીનાથજી પડદા પાછળના કલાકાર છે. શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી, શ્રી યમુનાજી બધાએ વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવ્યો છે, ભક્તોનો ઉત્કર્ષ બતાવ્યો છે. શા માટે? કે જેના કારણે આપણે પણ વૈષ્ણવ પ્રત્યે માન રાખી શકીએ, એમનું સ્થાન ઊંચું બતાવ્યું છે. તે થોડીક વાર્તાઓના અનુસંધાન દ્વારા સમજીએ કે એવું તે વૈષ્ણવોમાં શું છે કે વારંવાર વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવ્યો છે. ઉત્કર્ષ એટલે કે આપને ઊંચા કર્યા સ્થાનમાં. શ્રી હરિરાયજી કહે છે કે હું વારી ઇન વલ્લભીયન પર. હવે આપણે 41 પદોની જે વાર્તા સંગતિ છે તેમાંથી જ આ બધું આવે છે. 41 પદ છે, 41મું પદ છે એ યમનાષ્ટકનો સાર છે અને બધી વાર્તાઓનું પોઈન્ટ આઉટ કરેલું એક વાક્યમાં કે બે વાક્યમાં છે. તે સમજવાથી આપણને વૈષ્ણવનો ઉત્કર્ષ સમજાશે કે જેના કારણે આપણા ઘરના સભ્યોને પણ વૈષ્ણવ સમજી એને માન આપીએ, કોઈનું અપમાન ન કરીએ. એ વાતને આપણે સમજી શકીશું. આપણને એ પણ ખબર નથી કે કોના પુણ્યના પ્રતાપે કે કોની ભક્તિના કારણે આપણામાં ભક્તિ જાગૃત થઈ છે, કોના સંગથી આપણામાં આ ભક્તિ આવી છે, એ આપણને પણ ખબર નથી. માટે ભગવદીઓના સ્વરૂપને, વૈષ્ણવોના સ્વરૂપને સમજીએ. અહીં કહે છે પેલું, વૈષ્ણવ એક કોર મહાપ્રસાદ લઈને તો ગૌહત્યા જેવા અક્ષમ્ય અપરાધમાંથી નિવૃત્ત થાય. 252 વૈષ્ણવ વાર્તા 139મી. એક સ્ત્રી પુરુષ રાજનગરના. એટલે આપને વિસ્તારથી જોવું હોય તો આ વાર્તા નંબર પોઈન્ટ આઉટ કરી લો તો આપને એ વાર્તા સમજીને વધુ આનંદ આવશે. પરંતુ હું આખી વાર્તા લઉં તો પછી બીજું નહીં થાય. એટલે બીજું, વૈષ્ણવ એક દિવસ મહાપ્રસાદ લીધા વિના ગયા તો વાઘાજી રજપૂત 4 દિવસ સુધી વ્યાવૃત્તિએ ન ગયા. 252 વૈષ્ણવ વાર્તા 74મી. વાઘાજી રજપૂત. ત્રીજું, માધવદાસની ગોદમાં બિરાજીને આરોગતા યાદવેન્દ્ર દાસજીને દર્શન થયા. આપણે હમણાં જ વિલાસમાં કે ક્યાં સત્સંગમાં યાદ નથી, પણ 1-2 દિવસ પહેલા જ આ માધવદાસની ભાજી નું આપણે હમણાં શ્રીનાથજી સેવા રસોદધીમાંથી સમજ્યા હતા. તે જ વાત અહીં કરી રહ્યા છે કે માધવદાસની ગોદીમાં બિરાજીને આરોગતા યાદવેન્દ્ર દાસજીને દર્શન થયા. એટલે નવનીત પ્રિયાજી એની ગોદીમાં બેસીને આરોગ્યા. 84 વૈષ્ણવ વાર્તા 8મી. ગદાધર દાસજીની વાર્તા. ચોથું, વૈષ્ણવના સંગથી હરિદાસની બેટી અમુકી જીવંત રહી. અહીં આ પણ આપણે જોયું હતું. માનો દુલ્હની ઓહો શ્રીનાથજી પદ ભૂલાઈ ગયું. અમુકીની વાર્તા છે. માણેકચંદ ના પત્ની કદાચ એમ જ છે. એટલે અહીં લખ્યું છે 252 વૈષ્ણવ વાર્તા 27મી. હા, માનો આતુર અલી રહી ન ભવને. હા, ઓ શ્રીનાથજી વારી જાઉં. એ પદમાં આવે છે માનો આતુર અલી રહી ન ભવને. એની સંગતિમાં આ વાર્તા આવે છે કે ગુસાઈજી પધાર્યાનું જાણતા અમુકી ધૈર્ય ધારણ ન કરી શક્યા અને દોડીને ગુસાઈજીને મળવા પધાર્યા, એવું વર્ણન આવે છે. પછી છે 5મું, દેવીએ ચાચા હરિવંશજીની સેવા કરી, પંખો કર્યો. 252 વૈષ્ણવ વાર્તા 139મી. એક સ્ત્રી પુરુષ આગ્રાકી. વાલા વૈષ્ણવો, અન્યાશ્રય નથી કરવાનો એ વાત આપણે પુષ્ટિ માર્ગે વૈષ્ણવે ખાસ ધ્યાન રાખવી જોઈએ. કારણ કે દેવી દેવતાઓ પણ વૈષ્ણવની સેવા, ઠાકોરજીની સેવા કરવા તત્પર રહે છે. એમને વૈષ્ણવની સેવા પણ માંડ મળે છે. તો આપણે ઠાકોરજી આ વૈષ્ણવી જીવન આપ્યું છે તો શા માટે આપણે એમને વેડફી નાખીએ? આ બધા તો શક્તિઓ છે ઠાકોરજીની. તો ઠાકોરજીનું દ્રઢ શરણ સ્વીકારીએ તો પછી બીજું કાંઈ કરવાનું રહેતું નથી. એટલે મનમાં ક્યારેય પણ એવો શંકા ન કરવી કે દેવી પૂજન નહીં કરીએ તો કોઈ અપરાધ થશે, જરા પણ નહીં થાય.
એક વાર્તામાં આવે છે ને કે લઈ કૂવામાં નાખી દેવી રે, અરે કદાચ ઈ જ હોય તો ખબર નહીં. હા, એટલે તેમાં પણ આવે છે ને કે પ્રભુનું દ્રવ્ય પ્રભુમાં વાપરવાનું છે, એમનું દ્રવ્ય આપણે કોઈ દેવીમાં વાપરવાનું નથી. પછી અહીં કહે છે કે વૈષ્ણવ દેવીકો દેવ કરે, એટલે કલ્યાણી દેવી તરીકે ઠાકોરજી બિરાજતા હતા. એ વૈષ્ણવો એ પછી જ્યારે મહાપ્રભુજી પધાર્યા અને કહ્યું કે અહીં આ જગ્યાએ ખોદો, એમાંથી દ્રવ્ય નીકળશે, અને કલ્યાણી દેવીએ કહ્યું કે હું તો ઠાકોરજી છું પણ અહીંયા બધા દેવીને માને છે એટલે દેવી સ્વરૂપે બિરાજું છું. એટલે ઠાકોરજીએ એ કલ્યાણી દેવીને ધોતી ઉપરણા ધરાવ્યા, અને એવી રીતે વાર્તામાં આવે છે. અને વાર્તા છે 39મી શ્રીનાથજી. વાલા વૈષ્ણવ, મને એમ થાય બધા દૂર દૂર છે એટલે હું બહુ જોરથી બોલું એટલે અવાજ ઓલો થાય. ઓ શ્રીનાથજી. 84 વૈષ્ણવ વાર્તા 39મી બાબા વેણુ કૃષ્ણદાસ યાદવેન્દ્રદાસ. ત્યારબાદ 7મું ગજ્જન ધાવન. વગર શ્રી નવનીત પ્રિયાજી ભોગ આરોગ્યા નહીં. પ્રભુ બોલ્યા મેરો ગજન આવેગો તબ મેં આરુગોંગો. 84 વૈષ્ણવ વાર્તા 13મી ગજ્જન ધાવન. વાલા વૈષ્ણવ, આપણે ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીની કાની દઈએ છીએ, અને શ્રી મહાપ્રભુજી ભોગ ધરે એને તો કોઈની કાની દેવાની ન હોય. છતાં પણ ભક્તોનો ઉત્કર્ષ બતાવવા, વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવવા શ્રી નવનીત પ્રિયાજી કહે છે કે મેરો ગજન આવેગો તબ મેં આરુગોંગો. ત્યારબાદ છે 8મું કુંભનદાસજી વગર શ્રી ગોવર્ધનધર જાગે નહીં. 84 વૈષ્ણવ વાર્તા 83મી. આ પ્રસંગ પણ ખૂબ જ સુંદર છે. ગોકુલનાથજી અને હજી એક બાલક કુંભનદાસજીને વાતો કરતા કરતા લઈ જાય છે કે તે ક્યારેય પણ નવનીત પ્રિયાજીના દર્શન કરવા કે યમુનાજી ટપીને ક્યાંય ગયા નથી, એવું કંઈક વર્ણન છે. એટલે કુંભનદાસજી સાથે અલૌકિક પ્રસંગોની વાત કરે છે, પ્રિયા પ્રીતમના મિલનની કંઈક વાત કરે છે. એટલે એ પ્રસંગ છેડે છે એટલે કુંભનદાસજી એ લીલામાં મગ્ન થઈને કઈ બાજુ જઈ રહ્યા છે એને ખ્યાલ પણ નથી. અને પછી શ્રી યમુનાજીનો ઘાટ આવતા કંઈક અવાજ સંભળાય છે, ત્યારે એમને સુધી આવે છે. એટલે દોડીને તે પાછા શ્રીનાથજીના દર્શન માટે જગાવાના પદ, બધા પદ ત્યારે કુંભનદાસજી જ બોલતા હોય છે. એટલે કહે છે કે આજની મારી સેવા છૂટી જશે, અને દોડે છે. ત્યારે શ્રી ગુસાઈજી પણ ત્યાં પધારે છે અને કહે છે કે ચાલો હું તમને ટૂંકો રસ્તો બતાવું શ્રીનાથજી. અને કુંભનદાસજીને થોડીક વાર લાગે છે તો શ્રીનાથજી પણ ખેલ કરે છે. ત્યાંના ભીતરિયાઓ અપરસ કરીને ઉપર જતા હોય અને છોવાઈ જાય, એવું 5 વખત બને છે. ઓ શ્રીનાથજી. એટલે પ્રભુ પોતાના ભક્ત વગર રહી શકતા નથી, તે દર્શાવે છે. એટલે આપણે પણ આપણું હૃદય એવું વિશુદ્ધ બનાવીએ, એટલું સુંદર ને પવિત્ર રાખીએ કે પ્રભુને આપણું હૃદય છોડીને બીજે ક્યાંય જવાનું મન જ ન થાય. પછી 9મું છે 3 વખત સમરાઈએ ભોગ ધર્યો અને 3 વખત પ્રભુ આરોગ્યા, 3જી વખત કેળા વગર આરોગ્યા. 84 વૈષ્ણવ વાર્તા 44મી. આ ગોરજા અને સમરાઈની વાર્તા છે. તેમાં ગોરજા સાસુનું નામ છે. એ જ્યારે શ્રી મહાપ્રભુજીના દર્શને જાય છે ત્યારે એમના વહુને સમરાઈને સેવાનો બધો કહીને જાય છે કે તું ઠાકોરજીને આ રીતે ભોગ ધરજે અને હું દર્શન કરીને આવું. એટલે પ્રભુ આરોગી લે, પછી આમ કરજે એમ કહ્યું હોય છે. તો ઠાકોરજીને ભોગ ધરે છે. તો પછી ભોગ સરાવવા જાય તો એમનેમ ભોગ હોય છે, તો એને શંકા મનમાં થાય છે કે પ્રભુ આરોગ્ય હશે કે નહીં. એટલે ફરી સામગ્રી કરીને ફરી ભોગ ધરે છે. અને 3જી વખત તો પ્રભુ ટેરા વગર આરોગે છે, એવું વર્ણન એમાં આવે છે. વાલા વૈષ્ણવો, અંદરથી એવું આમ થાય છે કેમ થાય કે કેટલું બધું બોલી લઉં પણ બોલાતું નથી. ત્યારબાદ છે 10મું વૈષ્ણવના સત્સંગ માટે પોતાના પુત્રને માર્યો. 252 વૈષ્ણવ વાર્તા 140મી મોહનદાસ હરિદાસ. 11મું વૈષ્ણવના બોલાવ્યા ઠાકોરજી પરે બનીને પધાર્યા, ભૈયા પરેની વાર્તા. 12મું દક્ષિણા છોરાને 3 દિવસ સ્વરૂપાનંદનો આનંદ દીધો. 252 વૈષ્ણવ વાર્તા 40મી. 13મું તીર્થ વૈષ્ણવનો આશ્રય કરે. એટલે વૈષ્ણવે કોઈ તીર્થનો આશ્રય કરવાનો રહેતો નથી, પરંતુ તીર્થો વૈષ્ણવનો આશ્રય કરે છે. વાર્તા 6ઠી. 84 વૈષ્ણવ વાર્તા 6ઠી રૂકમણી. ગંગાએ રૂકમણી પાઈ. એટલે આ રૂકમણીજી ક્યારેય પણ ગંગા સ્નાન કરવા ગયા જ નથી. 24 વર્ષ પછી ગયા, એ પણ શ્રી ગુસાઈજી પધાર્યા હતા એટલે ગુસાઈજીના દર્શન કરવા ગયા. ત્યારે કોઈક વૈષ્ણવે કહ્યું કે આજે રૂકમણીએ ગંગાને મેળવ્યા
ત્યારે કહ્યું કે એમ ન કહો, પરંતુ આજે ગંગાજીએ રૂકમણીને મેળવ્યા. એટલે વૈષ્ણવોનો ઉત્કર્ષ બતાવ્યો. એટલે રૂકમણીજી સેવામાં એવા તલ્લીન છે કે એમને ક્યાંય જવાનું મન જ થતું નથી. 14મું, વૈષ્ણવના સમાધાન અર્થે પોતાની જાતને બન્યાના હાથે વેચી આવી. 84 વૈષ્ણવ વાર્તા 75મી, કૃષ્ણદાસ સ્ત્રી પુરુષ ચોઈલ ગામ કે. 16મું, વૈષ્ણવે પોતાની સાડી વેચીને વૈષ્ણવનું સમાધાન કર્યું. 252 વૈષ્ણવ વાર્તા 97મી, સ્ત્રી પુરુષ ક્ષત્રિય. અહીં આ વાર્તામાં એવું આવે છે કે ઠાકોરજી પોતાનો પિતાંબર ઓઢાડે છે, સ્વામિનીજી પોતાની સાડી ઓઢાડે છે. એટલે વચનામૃતમાં શ્રીનાથજી વચનામૃતમાં મેં સાંભળ્યું હતું કે આ વૈષ્ણવ બેન છે, એમના પતિ એમના માટે સાડી લઈ આવ્યા હોય છે, પૈસા ભેગા કરીને 1 રૂપિયાની કેમ સાડી. અને અચાનક કોઈ 4 વૈષ્ણવ આવે છે તો પત્ની કહે છે કે આ તમે સાડી વેચીને સામગ્રી લઈ આવો. અને પત્ની બધું સામગ્રી બધું સિદ્ધ કરી અને પછી એક કોઠીમાં બેસી જાય છે. તો વૈષ્ણવો કહે છે કે તમારા ક્યાં એ બેનને જય શ્રી કૃષ્ણ કરીને અમે પછી પ્રસાદ લઈશું. તો આ વૈષ્ણવ કહે છે કે નથી આવી શકે એમ. એટલે ખૂબ આગ્રહ કરે છે. તો આ પત્ની કહે છે કે કાંઈ વાંધો નહીં, આપણા ભાઈઓ જ છે, વૈષ્ણવ ભાઈઓ જ છે. એટલે શ્રી સ્વામિનીજી દોડતા દોડતા પધારે છે સાડી લઈને. તો શ્યામ સુંદર પૂછે છે, શ્રીનાથજી પૂછે છે કે અરે પ્યારીજો ક્યાં પધારો છો? તો કહે છે કે આપણા વૈષ્ણવની લાજ જાય છે. તો કે ચાલો હું પણ પધારું. એટલે વૈષ્ણવોની સેવા આવી કરી તો યુગલ સ્વરૂપે સાક્ષાત દર્શન આપ્યા. અને શ્રી ઠાકોરજીએ પિતાંબર ઓઢાડ્યું અને શ્રી સ્વામિનીજીએ સાડી ઓઢાડી. ખૂબ સુંદર વાર્તા છે. વાલા વૈષ્ણવો, આ 84 252 તો આપણા અલૌકિક રત્ન છે. એક એક વાર્તા રત્ન સમાન છે. એમ થાય કે આખો દિવસ કરવા મળે તો આખો દિવસ કરીએ, આપણા જીવનમાં તે ધારણ કરીએ અને તે આચરણમાં લઈએ કે આપણે કઈ રીતે વૈષ્ણવ જીવન સુંદર રીતે જીવી શકીએ. ત્યારબાદ 17મું છે, શ્રી વલ્લભ પ્રભુ સ્વયં શ્રી મુખથી બોલ્યા, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. 18મું, હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજી. શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજી પ્રકટ થયા અને શ્રી ગુસાઈજી શ્રી ગિરિરાજજીમાં સદેહ પધાર્યા. એટલે શ્રીનાથજી ફરી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ પર પધાર્યા. વૈષ્ણવ એટલે સુખ આપનારા. શ્રી ગિરિરાજજીમાંથી જ પ્રાકટ્ય અને શ્રી ગિરિરાજજીમાં જ સમાવેશ. પછી કહે છે, ઉભય કર જોડ કૃષ્ણ દાસ વિનંતી કરે, કરો અબ કૃપા કલિંદ ગિરિનંદની. તેની વાર્તા સંગતિમાં 252 વૈષ્ણવ વાર્તા 115મી, વેણીદાસ માધવદાસ. નામ સુન્યો રાજનગર મેં, અંગીકાર થયો વ્રજમાં, નિવેદન વ્રજમાં લીધું, વારંવાર ભગવદ નામ લીધા જ કરે. મધુવન એટલે પ્યારીજીના અધરોષ્ટ. કામવન એટલે નેત્ર, ગહેવરવન હૃદય, એની ગહેરાઈ કોઈ માપી ન શકે. પછી કૃષ્ણદાસ બેગરની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ એક જ સ્વરૂપે 3 વખત કહે છે કે કંઈક માગો, હું તમારા પર પ્રસન્ન છું. અને આ વાર્તાજીમાં શ્રીનાથજી સેવા કરી, પ્રભુ પ્રસન્ન થયા અને કહ્યું માંગો. ત્યારે શ્રી ગુસાઈજીના શ્રી અંગની સેવા માંગી. પછી શ્રી ગુસાઈજી પણ પ્રસન્ન થયા, કહ્યું કછુક માગો. ત્યારે વૈષ્ણવોની સેવા માંગી, વૈષ્ણવ પણ પ્રસન્ન થયા અને સરાહના કરી. આ વાર્તામાં અલગ અલગ સ્વરૂપ ધરીને કહ્યું કે કછુક માંગો. એટલે આવી કૃપા આપણને શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. અહીં શ્રી ગુસાઈજી આપણને સમજાવી રહ્યા છે કે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં 2 નેત્રો ઓછા છે, માટે કમલરૂપી અનેક નેત્ર ધારણ કરો છો. એવા હે શ્રી યમુનાજી, આપને વારંવાર વંદના હો. હવે અહીં રાસલીલાની વાત આવી રહી છે, તો આપણે શરદ નિકુંજનું ભાવ દર્શન કરીએ, જે મેં અગાઉ કરેલું છે. કેમ કે ગળું આમ ઢળાઈ રહ્યું છે, નહીતર મારે તો રેકોર્ડ જ કરવું હતું, પરંતુ મેં ગયા વખતે કરેલું છે, હવે એ એડ કરી દઉં છું કે જેના કારણે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. અને શ્રી મહાપ્રભુજી રાસલીલાના તાત્પર્યને જાણનારા છે. રાસલીલા એક તાત્પર્ય કૃપયે તત્કથા પ્રદહ. એટલે
આપણે હવે આ શરદ નિકુંજનું ભાવ દર્શન કરીએ, જેમાં શ્રી યમુનાજી પણ સાથે બિરાજે છે અને નિકુંજની રચના બધું ખૂબ જ સુંદર છે. તો ચાલો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલ વધાય. ઘણો વિચાર કર્યો કે આજે એવું તો શું વર્ણન કરીએ કે વૈષ્ણવો આનંદિત થાય. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરી અને એમને પ્રેરણા કરી. તો ચાલો આજે આપણા શ્રી ઠાકોરજી શરદ નિકુંજમાં પધાર્યા છે, તો આપણે પણ રાસલીલાના દર્શન કરવા પહોંચી જઈએ. આજે આપણે શરદ નિકુંજનું વર્ણન જોવાના છીએ, જે શ્રી ગોકુળનાથજી વિરચિત ખટઋતુની વાર્તામાં કહેવાયેલું છે અને અષ્ટછાપના કવિ ચતુર્ભુજદાસજીએ આ કહેલું છે. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે કઈ રીતે આ નિકુંજની રચના થઈ અને વર્ણન થયું, અને ત્યારબાદ શરદ નિકુંજનું વર્ણન સમજીએ તો વધુ આનંદ આવે. એક વેળા શ્રી ગુસાઈજી પરોઢિયે સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્ભુજદાસને આજ્ઞા કરી કે તું અપ્સરા કુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે અને સાથે સાથે ફૂલ મળે તો લેતો આવજે. ચતુર્ભુજદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પૂછડી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્ભુજદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ફૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધન નાથજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્ભુજદાસે દર્શન કરી દંડવત કર્યા. આપણે પણ દંડવત કરીએ. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તું અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી આવી ચડ્યો? ચતુર્ભુજદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્ભુજદાસજીની ભોળી ભાળી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તું કંઈક માંગ, તારા પર હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્ભુજદાસે વિનંતી કરી કે મહારાજ આપણી નિત્ય લીલાના દર્શન ભૂતળના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તને આજ્ઞા કરું છું તે ધ્યાનથી સાંભળ. આપણે પણ ધ્યાનથી સાંભળવાનું છે. મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રકટ કર્યું છે. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી પેઠે કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 અપરાધોથી બચી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. ધ્યાન આપજો, ઠાકોરજી કહે છે કે એ જીવોને હું બીજો દેહ આપીશ, ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે તો અનેક રાસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ. જો સ્વામિનીજીની ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મનો અંતરાય પડશે.
આ સાંભળી ચતુર્બુદાસે ફરી વિનંતી કરી કે મહારાજ, આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવા આજ્ઞા કરી એ ક્યું જાણવું? ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરી આજ્ઞા કરી કે ચતુર્બુદાસ સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનો કુળ શ્રી યમુનાજી, ચોથું ધ્યાન આપજો, સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવત અને છઠ્ઠું વ્રજમંડળ. આ છએ નિધિ સ્વરૂપને મારું સ્વરૂપ જાણું. આટલી આજ્ઞા સાંભળીને ચતુર્બુદાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્ય લીલા કીર્તન વાર્તા ભૂતળના દૈવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દૈવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વ લીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વ્રજ ભક્તો સહિત કંદરામાં પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્બુદાસે એક કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પ્રિય પ્યારી. એ પછી ચતુર્બુદાસ ફૂલ લઈ શ્રીજીના મંદિરે આવ્યા. આવીને ફૂલગરમાં ફૂલ પહોંચાડ્યા. પછી શ્રી ગુસાઈજી મંગલ ભોગ ધરી બહાર પધાર્યા. ત્યારે ચતુર્બુદાસે સાષ્ટાંગ દંડવત કર્યા. આપણે પણ દંડવત કરીએ. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચતુર્બુદાસ, આટલી બધી વાર તને ક્યાં લાગી? ત્યારે ચતુર્બુદાસે બધી વાત માંડીને કહી. એ સાંભળીને શ્રી ગુસાઈજી એ ખૂબ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું ધન્ય છે, તારી માથે શ્રીનાથજીની કૃપા છે. એ પછી ચતુર્બુદાસ નિત્યલીલા વાર્તા વર્ણન શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો ધ્યાન ધરી કરવા લાગ્યા. આપણે પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ. એક વેળા શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી અને અષ્ટસખી વગેરે અનેક વ્રજભક્તો સાથે શ્યામઢાકથી બિલછુકુંડ પધાર્યા. ત્યાં શ્યામ તમાલ નીચે બિરાજ્યા. બિલછુકુંડની શોભા જોઈ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. પોતે આજ્ઞા કરી કે આ વેળા કંઈક ગાવ. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પહેલા આપ કંઈક ગાવ. આથી શ્રી ઠાકોરજીએ વેણુ ગીતનો એક શ્લોક અદ્ભુત રીતે મુરલીમાં ગાયો. બર્હા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદેઃ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિઃ. ત્યારબાદ શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હવે આપ પણ કંઈક ગાઓ. ત્યારે શ્રી સ્વામિનીજીએ પાસે બોલાવી કહ્યું કે આપણે બે સાથે મળીને ગાઈએ. પછી બંને સ્વરૂપે યુગલ ગીતના બે શ્લોકોનું અદ્ભુત અલૌકિક ગાન કર્યું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રૂર ધરાર્પિત વેણુમ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદઃ વ્યોમવાન વનિતાઃ સહ સિદ્ધેર વિસ્મિતાસ્તદુ પધાર્યા સલ્લજ્જાઃ કામ માર્ગણ સમર્પિત ચિત્તઃ કશ્મલમ યયુરપસ્મૃત નિવ્યઃ. આ વેળા એવી શોભા થઈ કે જેટલા વ્રજભક્તો હતા એ બધા ગાન સાંભળી ચિત્રમાં દોર્યા હોય એમ સ્થિત થઈ ગયા. એ પછી શ્રી ઠાકોરજીએ વેણોનાદ કરી બધાની મૂર્છા દૂર કરી. એ વેળા શ્રી સ્વામિનીજીનું મન અતિ આનંદથી ઉભરાવા લાગ્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે વાલા,
મારો એક મનોરથ છે. 6 ઋતુના વિભાગ સહિત એક નવીન નિકુંજ રત્ન જડિત અદ્ભુત અલૌકિક બનાવો. એમાં 8 પ્રહરની નિત્ય નૂતન લીલા કરીએ. એક દિન એક રાતમાં 6 ઋતુની 6 નિકુંજમાં પધારીએ અને આપણે 6 સ્વરૂપના મનોરથ સહિત વસ્તુભાવ સિદ્ધ થાય. આ 6 સ્વરૂપ છે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. આટલું સાંભળી શ્રી ઠાકોરજીએ કહ્યું કે વાલી જેવી આજ્ઞા. પછી શ્રી ઠાકોરજીએ 8 સખીને બોલાવી પોતાની 2 પ્રિય સખીઓ શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીને શ્રી હસ્ત પકડી પાસે બોલાવ્યા. ત્યારે બાકીની 6 સખીઓ ખૂબ ઉદાસ થઈ ગઈ કે આજના શ્રી સ્વામિનીજીના મનોરથમાં આપણે જ રહી ગયા. લલિતા વિશાખા ખૂબ ભાગ્યશાળી છે, એમને પાસે બોલાવ્યા. શ્રી ઠાકોરજીના 6 સખીઓના મનની વાત શ્રી ઠાકોરજી આ 6 સખીઓના મનની વાત પામી ગયા અને એમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીને ભીતર જઈને 6 ઋતુ અનુસાર એક રત્નમય તથા એક પુષ્પલતામય, એક યુગલ, 6 નિકુંજ અમારા 6 સ્વરૂપોના મનોરથ સહિત બધા વસ્તુ ભાવયુક્ત અદ્ભુત અલૌકિક રચો. આથી 6 સખીઓ પ્રસન્ન થઈ. શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ. શ્રી ગિરિરાજજીને ભીતર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજજીને દંડવત કરી વિનંતી કરી કે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી યુગલ 6 નિકુંજોની રચના કરવા માટે આજ્ઞા થઈ છે. આ સાંભળી શ્રી ગિરિરાજજીએ પ્રગટ થઈ 6 સખીઓનો ને દર્શન આપ્યા. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે? 12 વર્ષના બાળક જેવું. લાલ વસ્ત્ર પહેર્યા છે, શ્રી હસ્તમાં લાલ છડી છે, શ્યામ સ્વરૂપ છે. મંદ મંદ હાસ્ય કરતા શ્રી ગિરિરાજજીએ સખીઓને પૂછ્યું કે શી આજ્ઞા છે? ત્યારે સખીઓએ વિસ્તારથી બધો મનોરથ કહ્યો. રત્ન જડિત 6 નિકુંજ 6 ઋતુના વિભાગ સહિત કરવાનો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. શ્રી સ્વામિનીજીની નિકુંજોની લગોલગ પુષ્પલતામય 6 નિકુંજ 6 ઋતુ અનુસાર કરવાનો શ્રી ઠાકોરજીનો મનોરથ છે. જેમ એક ઋતુના 2 માસ હોય તેમ એક ઋતુની 2 નિકુંજ, એક રત્નમય, એક પુષ્પલતામય. 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થયા. પછી 6 સખીઓને સાથે લઈ નિકુંજ રચા કરવા માટે પોતે પધાર્યા. અહીં આપણે ફક્ત શરદ નિકુંજનું વર્ણન જોઈશું. બાકી નિકુંજોને દંડવત કરી આગળ વધીશું. ત્યારબાદ નિકુંજની રચના કરી 6 ઋતુઓના માસ, 36 રાગ રાગિણીઓ, 36 વાજિંત્રો અને સૌપ્રથમ શિશિર નિકુંજે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બધા પહોંચ્યા. શિશિર નિકુંજની લીલાને આપણે દંડવત કરી આગળ વધીએ. શિશિર નિકુંજ પછી આવે છે ગ્રીષ્મ નિકુંજ. ગ્રીષ્મ નિકુંજને દંડવત કરી વર્ષા નિકુંજને દંડવત કરીએ અને ત્યારબાદ છે શરદ નિકુંજ. શરદ નિકુંજે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બધા પહોંચી ગયા. આપણે પણ ત્યાં દર્શન કરવા પહોંચી જઈએ અને શરદ નિકુંજનું વર્ણન સાંભળી એ લીલાનું અનુસંધાન કરીએ કે જેના કારણે આપણને પણ એ લીલાના દર્શનની અનુભૂતિ થાય. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કરીને આગળ વધીએ. શરદ નિકુંજ પછી સાયંકાળનો સમય થતા સખીએ આવીને વિનંતી કરી કે રાજ, મારી શરદ નિકુંજમાં પધારો. એટલે શ્રી ઠાકોરજી હિંડોળા વિજય કરી બધા વ્રજ ભક્તો સાથે શરદ નિકુંજમાં પધાર્યા. શરદ નિકુંજમાં હીરા જડિત ચિત્ર સારી છે. એમાં રત્નમય દીપક ઝળહળી રહ્યા છે. હજારો ચંદ્રના પ્રકાશ જેવો ચંદ્રકાંત મણિ શ્રી ઠાકોરજીએ ધારણ કર્યો છે. શરદ સખીએ 6 સ્વરૂપોને ચિત્રસારીની ભીતર ગાદી તકિયા પર બિરાજમાન કર્યા.
સોનાના થાળમાં મોતીની સંધ્યા આરતી કરી. શયન ભોગમાં જાત જાતની સામગ્રી, સખડી, અનસખડી તમામ તેમજ શરદના ઉત્સવની મનોરથની સુધા શરદ સખીએ ધરી. ફરી એકવાર શયન ભોગમાં જાત જાતની સામગ્રી, સખડી, અનસખડી તમામ તેમજ શરદના ઉત્સવની મનોરથની સુદ્ધા શરદ સખીએ ધરી. તેની વિગત: મોહનથાળ શ્રી ઠાકોરજીના મનોરથનો. ખૂબ જ ધ્યાન આપજો, અહીં સામગ્રીના ભાવ પણ દર્શાવ્યા છે. મોહનથાળ શ્રી ઠાકોરજીના મનોરથનો. મગજના લાડુ શ્રી સ્વામિનીજીના મનોરથના. બાસુંદી શ્રી યમુનાજીના મનોરથની. ચંદ્રકલા શ્રી ચંદ્રાવલીજીના મનોરથની. દૂધ પાક શ્રી લલિતાજીના મનોરથનો. અને ફેણી એટલે કે સૂતરવણી શ્રી વિશાખાજીના મનોરથની. આ છએ સામગ્રી મનોરથની સફેદ રૂપાના થાળુમાં સાજી. સામે પધરાવી સોનાની 6 જારીજીઓ યમુના જળથી ભરી પધરાવી. પછી શરદ સખીએ અનેક પ્રકારે મનોહાર કરી શયનભોગ આરોગાવ્યો. આચમન કરાવી સુગંધી સહિત બીડી આરોગાવી. આ વેળા શરદ સખીએ કહ્યું કે મારી રાસ માટે વિનંતી છે. આપ બંને સ્વરૂપ અગાઉ આજ્ઞા કરી હતી કે તમારી ચિત્રસારીમાં અમે રાસ કરીશું, એની આપને યાદ કરાવી છે. શરદ સખીની આ વિનંતી સાંભળી શ્રી સ્વામિનીજીએ ધીમું હાસ્ય કરી આજ્ઞા કરી કે હા સખી, તૈયારી કર. શરદ સખી પ્રસન્ન થઈને પોતાની નિકુંજમાંથી મોટી મોટી વસ્ત્રની ગાસડીઓ સખીઓ દ્વારા ઉચકાવી લાવી. આભરણની પેટી, બંટા વ્રજ ભક્તોના હાથે પધરાવી લાવી. આરસી, કાંસકી, અત્તર, ફૂલેલ, ચોવા, ચંદન, કાજળ, કુમકુમ, ટીકી વગેરે જેટલી રાસને ઉપયોગી વસ્તુઓ છે તે બધી શરદ સખીએ ભેગી કરી. પછી બંને સ્વરૂપને વિનંતી કરી કે બધું સિદ્ધ છે. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે પ્રાણ પ્યારે હવે રાસનો પોશાક પહેરો. એ વેળા 6 સ્વરૂપે ગાદી તકિયા પરથી ઉઠીને શ્રૃંગાર ભવનમાં પધાર્યા. સોનાની ચોકી પર બિરાજ્યા. શરદ સખીએ કહ્યું કે મહારાજ, હિંડોળાનો પોશાક વળો કરો. શ્રી લલિતાજી અને વસંતી સખી બંને શ્રી સ્વામિનીજીને એક એક બાજુ ઊભા રહી જાત જાતના શ્રૃંગાર કરવા લાગ્યા. શ્રી વિશાખાજી અને શરદ સખી બંને શ્રી ઠાકોરજીની એક એક બાજુ ઊભા રહી શ્રૃંગાર સેવા કરવા લાગ્યા. શ્રી ચંદ્રાવલીજી પાસે શ્રી સખી અને વર્ષા સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. શ્રી યમુનાજી પાસે ગ્રીષ્મ તથા હેમંત સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. આ પ્રકારે 8 સખીઓએ મળી 4 સ્વરૂપોને નખથી શિખા સુધીનો શ્રૃંગાર સારી પેઠે ધર્યો. એની શોભા શી કહીએ. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ જડાઉ ચોકી પર ભેગા બિરાજ્યા. શ્રી ઠાકોરજીની જમણી બાજુએ શ્રી યમુનાજી શ્રૃંગાર કરી બિરાજ્યા અને શ્રી સ્વામિનીજીની પાસે શ્રી ચંદ્રાવલીજી શ્રૃંગાર ધરી બિરાજ્યા છે. 4 સ્વરૂપનો એક સરખો શ્રૃંગાર છે. સફેદ જરીના કોમળ વસ્ત્રો ધર્યા છે. વળી હીરાની જડાઉ જોડ મોતી મિશ્રિત નખથી શિખા સુધી ધારણ કરી છે. આજનો આ શ્રૃંગાર ભાળી દામિની એટલે કે વીજળી લજ્જિત થઈ રહી છે. શ્રી ઠાકોરજીએ મુકુટ કાચનીનો શ્રૃંગાર ધર્યો છે. પછી શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તમે 8 સખીઓ તેમજ તમામ વ્રજ ભક્તો તથા 36 રાગીણીઓ બધા જલ્દી જલ્દી શ્રૃંગાર કરો. જરીના વસ્ત્રો તથા હીરા મોતીના આભરણ
નખથી શિખા સુધી ધારણ કરો. આજ્ઞા સાંભળી મંદ હસી શરદ સખીએ કહ્યું કે જેવી આજ્ઞા. તે પછી શરદ સખીએ બધી સખીઓને કહ્યું કે તમે બધા કૃપા કરી જલ્દી જલ્દી તમારો શૃંગાર કરો. બધા ગોપીજનો પ્રસન્ન થઈ પોતપોતાના શૃંગાર કરવા લાગ્યા. આ ગોપીજનો કેવા છે તો કહે છે કે એમના શ્રીઅંગમાંથી ગુલાબના ફૂલની સુગંધ આવે છે. શરદ સખીએ પોતાનો તથા બધા વ્રજ ભક્તોનો શૃંગાર કરી સન્મુખ પધારી દંડવત કર્યા. તે વેળા શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તારો હવે શો મનોરથ છે? શરદ સખીએ પ્રસન્ન થઈ કહ્યું કે મારી પુષ્પલતા નિકુંજમાં રાસસ્થળની ભીતર પધારો. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીનો શ્રી હસ્ત પકડી પ્રથમ પધાર્યા. પછી શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે સૌને શરદ સખી પધરાવી લાવી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને પુષ્પલતા નિકુંજની શોભા બતાવી. કેવી અલૌકિક શોભા છે, આપણે પણ દર્શન કરીએ. તો કહે છે ચારે બાજુ જાત જાતના વૃક્ષો અને લતાઓની હરિયાળીની સુવાસ ફેલાઈ રહી છે. રાસોત્સવ જાણીને 6 ઋતુના પુષ્પો લતાઓની મધ્યમાં ખીલ્યા છે. પુષ્પલતા નિકુંજની આવી શોભા જોઈ પોતે રાસસ્થળી ભીતર પધાર્યા. રાસસ્થળી કેવી અદ્ભુત અલૌકિક બની છે, ચાલો આપણે પણ દર્શન કરીએ. તો કહે છે કે એની શોભા તમામ કહી ન શકાય એવી છે. શરદ સખીએ વિશાળ વિસ્તારમાં ગોળ ચંદ્રાકાર હીરાના જડાવ બંગલો તૈયાર કર્યો છે. તેમાં વચ્ચે વચ્ચે ચંદ્રકાંત મણિ ટાંગ્યા છે. એક એક મણિનો પ્રકાશ 1000 ચંદ્રના પ્રકાશની જેમ પડી રહ્યો છે. રાસ મંડળમાં જરીનો ચંદરવો બાંધ્યો છે. એમાં મોતીની ઝાલર ખૂબ શોભી રહી છે. મકતુલની ગાદીઓની બિછાવટ છે. તેના પર કાચોબીના ગાદી તકિયા પર 6 સ્વરૂપ બિરાજ્યા. શરદ સખીએ એક અત્તરની જડાઉ પેટી ખોલી સન્મુખ ધરી. એમાં 6 સ્વરૂપના મનોરથની 6 અત્તરની શીશીઓ હતી. તેની વિગત એટલે કયું અત્તર કોના ભાવથી આવે છે તે પણ આપણે સમજી શકીશું. શ્રી ઠાકોરજીના મનોરથનું કેળવાનું અત્તર, શ્રી સ્વામિનીજીના મનોરથનું કેસરી ગુલાબનું અત્તર, શ્રી યમુનાજીના મનોરથનું કેતકીનું અત્તર, શ્રી ચંદ્રાવલીજીના મનોરથનું સફેદ ગુલાબનું અત્તર, શ્રી લલિતાજીના મનોરથનું અંબરનું અત્તર, શ્રી વિશાખાજીના મનોરથનું મોતિયાનું અત્તર. શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તથી આ 6 શીશીમાં શ્રી અંગમાં અત્તર સમર્પ્યું. પછી શ્રી સ્વામિનીજીએ, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં અત્તર લઈ શ્રી ઠાકોરજીના કપોલ પર સમર્પ્યું. આપણે પણ ઝાંખી કરીએ. પછી શ્રી ઠાકોરજીએ શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી આદિ તમામ વ્રજ ભક્તોને એક એક બોલાવી પોતાના શ્રી હસ્તે ચોળીઓ તથા કપોલો પર અત્તર સમર્પ્યું. શરદ સખીએ 4 સ્વરૂપોને સોનાના જડાઉ નૂપુર પહેરાવ્યા. વળી સોનાના ઘૂંઘરૂ સખીઓને પહેરાવ્યા. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે રાસેશ્વરી, હવે રાસ પ્રગટ કરો. તે વેળા શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજીને કહ્યું કે હવે કઈ રીતે રાસ પ્રગટ કરીએ. બંને સ્વરૂપે ઉત્તર આપ્યો કે હે પ્રાણ પ્યારી, અમે તો આપના આજ્ઞાકારી છીએ. વળી આજનો મનોરથ તો આપનો જ છે. આપની આજ્ઞા હોય એ પ્રકારે મંડળ કરીએ. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે મેં એક વાત સાંભળી છે. આપણે એક વેળા રાધા સહચરીના સંગમાં પ્રથમ રાસ કર્યો હતો. ત્યાં ગોપીઓને છોડી અંતર્ધ્યાન થઈ. પછી રાધા સહચરીને વનમાં એકલી છોડી ગયા. આ સાંભળી શ્રી યમુનાજીએ કહ્યું કે પ્યારી, મેં પણ સાંભળ્યું છે.
પછી શ્રી સ્વામિનીજીએ બધા વ્રજ ભક્તોને બોલાવીને કહ્યું કે હું કહું તેમ તમે કરો. હું રાસ મંડળની રચના કરું છું. એમાં બધી મંડળીઓમાં તમે બબે ગોપી એક એક કૃષ્ણની બંને બાજુ રહી શ્રી હસ્તથી મજબૂત સાંકળી છોડશો નહીં. આપણે પણ દર્શન કરીએ. હવે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપની દ્રષ્ટિ ફૂલો તરફ ગઈ. તે વેળા જાત જાતના પુષ્પો ઝાડ પરથી આપને સામે પડવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે લતા મિશ્રિત ફૂલની માળા તું જલ્દી અંગીકાર કરાવ. શરદ સખીને માળા અંગીકાર કરાવી બીડી આરોગાવી વિનંતી કરી કે હવે રાસ પ્રગટ કરો. ત્યારે શ્રી ઠાકોરજીએ 36 રાગિણીઓને બોલાવી આજ્ઞા કરી કે રાસ ઉપયોગી 36 વાજિંત્રો મધુર સ્વરે તમે વગાડો. વળી આ સમયની જે 6 રાગિણીઓ છે તેઓ નૃત્ય ગાન કરે. શ્રી ઠાકોરજીની આ આજ્ઞા સાંભળી રાગિણીઓ નૃત્ય ગાન કરવા લાગી. શ્રી ઠાકોરજીએ ગાન સાંભળી બધાના વખાણ કર્યા. થોડી વાર નૃત્ય થયું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે હે પ્રિય પ્રાણ પ્યારે, હવે આપ નૃત્ય કરો. ત્યારે શ્રી સ્વામિનીજીની આજ્ઞા લઈ શ્રી ઠાકોરજીએ એકલા જાત જાતના સંગીત આદિથી નૃત્ય કર્યું. તે વેળા શ્રી સ્વામિનીજીએ ખૂબ પ્રશંસા કરી. બધા વ્રજ ભક્તોએ શ્રી ઠાકોરજી પર પુષ્પો વર્ષા કરી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે પ્યારી હવે આપ પણ પધારો. ત્યારે શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેને સાથે લઈ શ્રી રાસેશ્વરી રાસમાં પધાર્યા. શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પ્યારે હવે મંડળી કઈ રીતે પ્રગટ કરીએ? શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે પ્યારી, ઈચ્છા હોય તો અષ્ટદળ કમળની રચના કરીએ અને શતદળ કમળની ઈચ્છા હોય તો તેવી રચના કરીએ. ત્યારે શ્રી કિશોરીજીએ કહ્યું કે પ્યારે મારો મનોરથ તો ખટઋતુનો છે, માટે શતદળ ખટદળ કમળની રચના જલ્દી કરો. તે જ વેળા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપે ભેગા મળી ખટદળ કમળની રચના કરી. તેની વિગત એટલે આ ખટઋતુનો મનોરથ જે આપણે ઉત્સવ હોય છે તેની ભાવના અહીં દર્શાવી છે. હવે આ ખટદળનો વિગત કહે છે. પ્રથમ દળમાં 8 કૃષ્ણ 16 સ્વામિની, બીજા દળમાં 16 કૃષ્ણ 32 ગોપી, ત્રીજા દળમાં 100 કૃષ્ણ 200 ગોપી, ચોથા દળમાં 1000 કૃષ્ણ 2000 ગોપી, પાંચમા દળમાં 1,00,000 કૃષ્ણ 2,00,000 ગોપી, છઠ્ઠા દળમાં 1,00,00,000 કૃષ્ણ 2 કરોડ ગોપી. આમ ખટદળની 6 દળની રચના કરી. ત્યાં દળમાં 2 ગોપી વચ્ચે એક કૃષ્ણ હાથથી હાથ સાંકળી બિરાજ્યા. એની ભીતર નિજ મંડળીમાં 8 કૃષ્ણ 16 સ્વામિની. આ 6 દળની વિગત આ પ્રમાણે છે. 8 સ્વરૂપ શ્રી કૃષ્ણના, તેની દરેકની બંને બાજુએ 2 સ્વરૂપ શ્રી સ્વામિનીજીના હાથથી સાંકળી બિરાજ્યા. વચમાં કર્ણિકાની ઉપર શ્રી ગોવર્ધનધર નંદકિશોર બિરાજ્યા. એમની ડાબી બાજુએ શ્રી સ્વામિનીજી અને જમણી બાજુએ શ્રી યમુનાજીની શ્રી હસ્ત સાથે શ્રી હસ્ત સાંકળી બિરાજ્યા. આ પ્રકાર કર્ણિકા સહિત ખટદળ કમળ રાસ મંડળની રચના કરી. આ વેળા રાસ મંડળની જે અદ્ભુત અલૌકિક રચના થઈ તેનું કથન કરીએ તો પાર ન આવે. આપણે તેની ઝાંખી કરીએ. શરદ રાત્રિની ચાંદની અત્યંત શોભા આપી રહી છે. વ્રજનારીઓની મધ્યમાં શ્રી સ્વામિનીજી ખૂબ શોભી રહ્યા છે. આપણે દર્શન કરીએ. શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી બધા સ્વરૂપો મળી નૃત્ય કરવા લાગ્યા. જાત જાતના નૃત્યોની રમઝટ જામી. એક અદ્ભુત શોભા પ્રગટ થઈ. આપણે દર્શન કરીએ. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના રાસ મંડળમાં શ્રી સ્વામિનીજીના મુખારવિંદનું પ્રતિબિંબ શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં પડે છે.
ત્યારે શ્રી ઠાકોરજીનું મુખારવિંદ હરિત બને છે. જેમ નીલકાંત મણિનો પ્રકાશ સુવર્ણ સામે પડે તો મરકત મણિ જેવું દર્શન થાય. અહીં નીલકાંત મણિમય શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ અને સુવર્ણ સમ શ્રી સ્વામિનીજીનું શ્રીઅંગ બંનેના પરસ્પર પ્રતિબિંબ પડે છે. ત્યારે શ્રી ઠાકોરજીનો મુખારવિંદ હરિત થાય છે. તે વેળા વ્રજ ભક્તોએ એક નવું નામ પ્રકટ કર્યું, હરિ કૃષ્ણ. આ રીતે ઠાકોરજીએ, સ્વામિનીજીએ બધાય સાથે મળીને નિકુંજ સખીના મનોરથ પૂર્ણ કર્યા અને રાસલીલાનું મનોરથ સિદ્ધ કર્યું. આ રીતે ખટઋતુની ભાવનામાં આ વર્ણન આવે છે. આપને આ ખટઋતુની ભાવના આખી જોઈતી હોય તો અમારી ચેનલમાં મન આતુરીમાં મળી જશે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. આ તો શરદ ઋતુનું વર્ણન છે અને શરદ સખીએ રાસલીલાની વિનંતી કરી એટલે આપણે પણ આજે દર્શન કરવા પહોંચી ગયા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી આ બધી જ સખીઓ અને વ્રજભક્તોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વિનંતી કરું છું કે આપના ચરણની રજ અમને પ્રાપ્ત થાય, અમે આપના દાસની પણ દાસીઓ બનીએ અને આ લીલાનો અનુભવ દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ચતુર્થ વિલાસના અનેરા સત્સંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શ્રી યમનાષ્ટપદીના ચોથા શ્લોકનો ભાવ દર્શન કરીશું કે જેમાં શ્રી ઠાકોરજીની બધી જ લીલાના સાક્ષી સ્વરૂપા શ્રી યમુનાજી છે એવો અનુભવ થશે અને ભગવદ રમણ જોવાની ઈચ્છાથી કમલરૂપી અનેક નેત્રો ધારણ કરનાર શ્રી યમુનાજી છે તેનો પણ અનુભવ થશે. અને આજના સત્સંગમાં આપણે સમજીશું કે એવું તે વૈષ્ણવમાં શું છે કે વારંવાર વૈષ્ણવનો ઉત્કર્ષ ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી બધા જ દર્શાવે છે. એટલે એવું તે શું છે? શ્રી હરિરાય મહાપ્રભુજી પણ કહે છે, હું વારી ઇન વલ્લભિયન પર. અને સાથે સાથે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીશું કે આપનો આવિર્ભાવ કઈ રીતે થયો અને આપ શ્યામ સુંદરના દ્રવીભૂત સ્વરૂપ શા માટે કહેવાય છે. ખૂબ જ સુંદર રીતે સમજીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, અહીં શ્રી ગુસાઈજી યમુના અષ્ટપદીના ચોથા શ્લોકમાં કહે છે, અધિ રજની હરિ વિહૃતિ મિક્ષિતોમ કુવલયાભિધ સુભગ નયનાન્યો શતિ તનુષે નયન યુગમલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતાની ધતયા કુરુષે. એટલે આપના જલમાં પ્રભાત સમયે વિકસેલા કમલોની શોભા એવી લાગે છે માનો રાત્રિના સમયમાં ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર નયનો વિહારને જોવામાં બે નેત્રો ઓછા પડે છે. માટે કમલ રૂપી અનેક નેત્રો ધારણ કરો છો એવા હે શ્રી યમુનાજી આપને વારંવાર વંદના હો. આપણે પણ નમન કરીએ, આપને વારંવાર વંદના હો. અહીં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ્ણ સમાન સ્વરૂપ વાળા શ્રી યમુનાજીને મારા નમન હો. અને શ્રી મહાપ્રભુજી કહે છે, નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુત. તો એવું તે શ્રી યમુનાજીમાં શું છે કે વારંવાર બધા શ્રી યમુનાજીને નમન કરે છે. તો ચાલો ને શ્રી યમુનાજીના સ્વરૂપને થોડોક સમજવાનો प्रयास करिए. अब श्री यमुना जी को स्वरूप कहत है, आप तुर्य प्रिया यानी चतुर्थ प्रिया कहाई, किंतु अनेक भक्तन को व्रजलीला में अंगीकार किया. जैसे नंद आदि कितने को राजलीला में अंगीकार किए.
जैसे वसुदेव प्रभृति कितने को उभय लीला में अंगीकार किए, जैसे कुमारी कान को। प्रादुर्भाव नो प्रकार कहता समझावे छे कि गोलोक सो जब साक्षात पुरुषोत्तम ने आज्ञा करी तब श्री कृष्ण की परिक्रमा करी के आपके अंग से समुद्भूत होई के नदी में श्रेष्ठ यमुना जी व्रज में पधारी। એટલે ઠાકોરજીની આજ્ઞાથી શ્રી યમુનાજી પધાર્યા। નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ। અહીં કહે છે, હે કૃષ્ણે ત્વમ તુ ધન્યાસી સર્વ બ્રહ્માંડ પાવની, કૃષ્ણ વામાંશ સંભૂતા પરમાનંદ રૂપિણી, પટરાગ્યે પરામ કૃષ્ણે કૃષ્ણે ત્વમ પ્રણામ્યહમ, તીર્થે દેવે हि दुर्लभात्वम गोलोकेऽपि च दुर्भरा, यथि भूत्वा भविष्यामि श्री व्रजे रासमंडले। अतः कृष्ण के वाम पार्श्वसो आविर्भूत होई के સમાન શ્રી અંગવાળી, એટલે શ્રી કૃષ્ણના સમાન અંગવાળા, तीर्थन में दुर्लभ ऐसी श्री यमुना व्रज के रास मंडल में रास रस आनंद देवे हेतु पधारी। रास रस सागर श्री यमुने जो जानी, कृष्ण के प्रादुर्भाव पश्चात मथुरा ते व्रज पधारते प्रभु के सर्वप्रथम आपने ही चरण स्पर्श किए हो श्रीनाथ जी। जब आप गोलोक सो पधारी तब विरजा यानी सरस्वती हो संघ पधारी, तथा गंगा हो जो वैकुंठ सो मिली के त्रिगुणात्मिका होई के भूतल पर पधारी सतचित आनंद रूपा भई। અને વાલા વૈષ્ણવો, એવું પણ વર્ણન ભાગવતજીમાં કે કોઈ પુસ્તકમાં આવે છે કે જ્યારે પ્રભુનું પ્રાકટ્ય થયું ત્યારે શ્રી યમુનાજીએ માર્ગ આપ્યો, વસુદેવજી ટોપલામાં ઠાકોરજીને પધરાવીને આવી રહ્યા હતા, ત્યારે એવું કહેવાય છે કે શ્રી યમુનાજીએ ટોપલામાંથી શ્યામ સુંદરને પોતાના આલિંગનમાં લઈ લીધા હતા કે હવે હું આપને ક્યાંય નહીં જવા દઉં। ત્યારે શ્યામ સુંદર કહે છે કે હે યમને, આપ મને ટોપલામાં પાછા પધરાવી દો, જો વસુદેવજી નહીં જુએ ને તો ડરી જશે। અને ત્યારે શ્રી યમુનાજીએ એક વચન માંગ્યું હતું અને ઠાકોરજીએ પણ એ વચન આપ્યું હતું કે આપની બધી જ લીલાના સાક્ષી મને રાખજો, એટલે આપની બધી જ લીલાના દર્શન હું કરી શકું એવી કૃપા કરજો, એટલે કે મારા કાંઠે યમુનાના તીરે આપ બધી લીલા કરજો। ત્યારે શ્યામ સુંદરે વચન આપ્યું હતું અને ત્યારે શ્રી યમુનાજીએ ફરી પાછા શ્યામ સુંદરને ટોપલામાં પધરાવી દીધા હતા, એવું પણ વર્ણન આવે છે। અહીં કહ્યું ને કે સૌ પ્રથમ શ્રી યમુનાજીએ ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા છે। ઘણી જગ્યાએ એવું પણ સાંભળ્યું છે કે શ્રી યમુનાજીના સ્પર્શથી ઠાકોરજી પુષ્ટ થયા છે, એવું પણ એક જગ્યાએ વર્ણન આવે છે। હવે અહીં કહે છે, યમુના કુંજ દ્વારસો ગંગા ચરણનસો विरजा वाम पादांगुष्टसो ब्रह्मा के मनसो, या प्रकार ब्रह्मांड सो होय के अजित भगवान के स्थान वैकुंठ सो होती भई, ध्रुवलोक होय के देवलोक को पावन करती बड़े वेग सो पधारी। विरजा तो ब्रह्मद्रव में विलीन हो गई तथा गंगा यमुना सुमेरु पर्वत सो होती भई 7 समुद्र भेदी के सुमेरु के दक्षिण भाग कलिंद पर्वत सो यमुना पृथक होय के व्रज को पावन करती भई पधारी। હવે અહીં સાત્વિક પ્રકાર દર્શાવે છે। आपके तीन रूप वर्णित है, सात्विक, राजस और तामस। सात्विक रेणुका की प्रतिनिधि कात्यायनी निर्मित करी कुमारिकान ने साधन कियो। हेमंत मास में ताको साधन सिद्धा श्रुति रूपान के स्वरूप सो आप यन्निर्मल पानिया कालिंदी सरितांबरा, ताते प्रथम सात्विक भई। यमुना जी को आविर्भाव प्रकार यमुनाष्टक की टीका में श्री हरिराय महाप्रभु जी या प्रकार वर्णन करे हैं। यथा भगवान वसुदेव देवकी समक्ष समाविर्भूते वरदानाय यथावात्मना पूर्वानुभूत, એટલે એ આખો પેરેગ્રાફ સંસ્કૃતમાં છે, તેનું આપણે સમજીએ તો ઘનીભૂત રસાત્માહિ જાતો નંદ ગૃહે હરિહિ કેવલો ધર્મયુક્તસ્તુ વસુદેવ ગૃહે તથા शब्दात्मा गुण गानादो वदनादुदगत स्वतः। એટલે અહીં કહે છે કે यासे ये आपने सिद्ध कियो कि घनीभूत रसात्मा नंद कुमार नंद गृह में अवतरित भय और शब्दात्मक गुणगान हेतु आप श्री के वदन सो प्रकट होई के
રસરૂપ દ્રવીભૂત હોય આપ જલ ધારાવત બિરાજત હૈ. એટલે ઠાકોરજીનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી યમુનાજી. તે અહીં કહે છે શુદ્ધ સ્વરૂપા નારાયણ કે હૃદય સે પ્રકટ હોય પુષ્ટિ માર્ગે રાસલીલા હેતુ વ્રજ में પધારી. એટલે અહીં યમુનાજી ભૂતલ પર પધાર્યા તેનું પ્રયોજન કહે છે. યમુનાજી થી આપણને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે છે સાક્ષાત સેવા ઉપયોગી દેહ જે કિશોરીબાઈને પ્રાપ્ત થયું હતું. બીજું છે તલ્લીલા અવલોકનત્વ જે શ્યામદાસ કણબીને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ છે તદરસ અનુભવ એ એક ક્ષત્રિય વૈષ્ણવ ગુજરાતમાં રહેતા જે ચાચાજીની સંગે પધાર્યા એમને થયું હતું. પછી સર્વાત્મ ભાવ એ મધુકર શાહ રાજાની વાર્તામાં વર્ણન આવે છે એમને પ્રાપ્ત થયું હતું. ત્યારબાદ છે ભગવત વશીકરણત્વ એ માનકુંવરબાઈને પ્રાપ્ત થયું હતું. એટલે અહીં જે શ્રી યમુનાજીની કૃપાથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું વર્ણન વાર્તા સંગતિ સાથે કર્યું છે. તે આપણે લઈશું તે પહેલા થોડુંક સમજી લઈએ.